માતાજી કમળાધામ નારાયણ સરોવરથી એમની યાત્રાનો શુભ શરૂઆત થઈ છે. ત્યારથી સતત સંપર્કમાં ફોનમાં અમે રહેતા હતા કે મેં એમ કીધું ભાઈ તરત આ શુભકામના મેં પાઠવી હતી એમને પહેલાં, અને એમની સાથે ફોનમાં વાત થઈ. મેં કીધું જો આ બાજુ આવવાના હો તો સાવરકુંડલા સંસ્થાની મુલાકાત લેજો. કે હું આયોજન કરીને કહીશ. પછી એમનો ફોન આવ્યો અને 2-3 વખત વાત થઈ. મારે કંઈક દીકરીઓને, હું સંસ્થાએ આવું તો દીકરીઓને કાંઈક ભેટ મારે આપવી છે, મારા પરિવારના સદસ્યો હાજર રહે તો કાંઈ વાંધો નથી. મેં બધા તંત્ર બોલાવડાવો અને બધા આવે. વિશાલભાઈ, એમના પુત્રી બેનનું નામ શું છે? રાજશ્રીબેન ડૉક્ટર. એ ડૉક્ટર છે બધે. અને ક્યારે ક્યાં સર્વિસ કરો છો? વડોદરામાં સર્વિસ કરે છે. સાવરકુંડલામાં પણ સર્વિસ કરી ગયા હતા. અને એ નિમિત્ત જ બન્યું. સાવરકુંડલામાં કોઈ આ ડૉક્ટરી લાઈન હોય, સરકારી નોકરી હોય ને, એમાં કાંઈક ફરિયાદો હોય પબ્લિકની, ક્યાંક એવી ભૂલો થઈ હોય, ક્યાંક પરિવારને ભૂલોના હિસાબે અધિકારીઓને કોર્ટમાં કેસ બેસ દાખલ થયા હોય, એટલે એ નિમિત્તે બેનને આજ હાજરી આપવાની હતી. એટલે આ બધું ભેગું થઈ ગયું. એટલે આપણે આ મહેમાનોને પણ સાથે સાથે આવકારીએ તાલુઓથી. અને આપણા પૂજ્ય બાપુ ઘનશ્યામ બાપુ, ગ્રહપતિ ગ્રહ માતા, આપ બધા આજના ભોજન પ્રસાદ પછી આપણે મળ્યા છે. બાપુએ કીધું એમ અમારે બધું બાકી છે, એટલે આપણે ઝાઝો સમય નહીં લઈએ, પણ આપણે અશોક બાપુનું સન્માન સંસ્થા વતી વ્યક્તિગત પણ આપણે કરશું, અને સંસ્થા વતી પણ બાપુને વિનંતી કરું કે ફુલહાર અને શાલથી એમનું સન્માન કરે. ઘનશ્યામ બાપુ. ફોટો લેજો. શરીરે કાંઈ લેવું હોય પણ મને વિચાર આવ્યો વસ્ત્ર આ ઠંડીના તો ગરમ શાલ, અને બાપુને પૂછી લીધું મોજા પહેરશો તો હાથના મોજા અને પગના મોજા. એ આપણે બાપુને વિનંતી કરીએ કે શિયાળા પૂરતું તો ખાસ પહેરીને રાખજો, પહેરીને મુસાફરી. હેલો મિત્રો, નમસ્તે, સીતારામ, જય સિયારામ. બધા મિત્રો યુટ્યુબ ફેમિલીને મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો આપણા ચેનલમાં આવતો રહેશે. તો આજ હું તમને કહેવા માગું છું કે આજે અમારા અશોક બાપુ ભારત યાત્રા કરતાં સીધા છાત્રાલય, એટલે કે રામાનંદી કન્યા છાત્રાલય સાવરકુંડલા ખાતે અશોક બાપુ દેવ મોરારીનું સન્માન પરિવાર સાથે. ભારત દેશ સંસ્કાર, સાધના અને સેવાની પરંપરા અતિ પ્રાચીન અને પવિત્ર વારસો ધરાવે છે. મિત્રો, બધા મિત્રોને નમસ્કાર, જય સિયારામ, સીતારામ. યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ, તમે મને સપોર્ટ કર્યો એ બદલ. આજે હું તમને કહેવા જઈ રહ્યો છું કે અમારા અશોક બાપુ ભારત યાત્રામાં નીકળ્યા છે, જેમાં ને નક્કી કરેલા સ્થળ 4 ધામ, 12 જ્યોતિર્લિંગ અને 51 શક્તિપીઠ છે. છતાં એ યાત્રા કરતા રામાનંદી કન્યા છાત્રાલય સાવરકુંડલા ખાતે અશોક બાપુ દેવ મોરારીનું સન્માન કરવામાં આવ્યું છે. તેનું હું તમને કહું છું કે પરિવાર સાથે ભારત દેશ સંસ્કાર અને સાધના અને સેવા પરંપરા અતિ પ્રાચીન અને પવિત્ર વારસો ધરાવે છે. આ પરંપરા જીવત રાખવા માટે જે મહાન અને આત્માઓ પોતાનું સમગ્ર જીવન સમાજ અને ધર્મ સેવામાં સમર્પિત કરે છે, તેમાં અશોક બાપુ દેવ મોરારીનું નામ પણ વિશેષ આદર સાથે લેવામાં આવે છે. આજે સમગ્ર દેશ અને શ્રદ્ધા, પ્રેરણા અને પ્રતીક બની ગઈ હશે. ભારત યાત્રા સંકલ્પ. અશોક બાપુ દેવ મોરારી દ્વારા શરૂ કરાયેલ આ સાયકલ ભારત યાત્રા એક મુસાફરી નથી, પરંતુ સનાતન ધર્મ અને જાગરણ મહાન સંકલ્પ છે. 4 ધામ, 12 જ્યોતિર્લિંગ અને 51 શક્તિપીઠ યાત્રા સાયકલ દ્વારા કરીને તેમણે સહનશીલતા અને
શ્રદ્ધા, સમય અને સમર્પણનો અદ્ભુત સમગ્ર સમાજને આપ્યો છે. તેમના યાત્રાનો યુવાનો પેઢીઓ પ્રેરણા સ્ત્રોત બની છે. સાવરકુંડલા રામાનંદી કન્યા છાત્રાલય મહત્વ સાવરકુંડલાની રામાનંદી આસ્થા અને દ્વારા સંચાલિત કન્યા છાત્રાલય શાળા વર્ષોની સમાજ વિદ્યાર્થીઓ અને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સંસ્કાર, સ્મિત, વિશ્વાસ અને સુરક્ષિત વાતાવરણ પણ પૂરું પાડતા આવે છે. આ છાત્રાલય સાચા અર્થ સંસ્કાર પાઠશાળા છે. જે સમારોહ આયોજન અશોક બાપુ દેવમોરારી પ્રેરણાદાયક ભારત યાત્રા ધ્યાનમાં રાખીને રામાનંદી સાધુ સમાજ તથા છાત્રાલય સંસ્થાના સહયોગ ભવ્ય સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગે ઘનશ્યામ બાપુ દ્વારા અશોક બાપુ દેવમોરારીને વિશેષ સન્માન કરવામાં આવ્યું. સમારોહ સાધુ સંતો, ટ્રસ્ટી સભ્યો, સમાજ આગેવાનો તથા કન્યા છાત્રાની વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કન્યા છાત્રાલય વિદ્યાર્થીઓની સાથે આત્મક્ષણો અને સન્માન સમારોહ દરમિયાન હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીઓએ અશોક બાપુ સાથે આત્મીય સંવાદ કર્યો. અશોક બાપુ પ્રેમપૂર્વક જણાવ્યું કે હું મારી દીકરીઓને ક્યારેય ખાલી હાથે નહીં આવું. આ ભાવને પ્રેરિત થઈ અને તેમણે વિદ્યાર્થીઓની માટે ભેટો અર્પણ કરી અને વિદ્યાર્થીઓને પણ સ્મૃતિસિંહ આપી અને અશોક બાપુ સન્માન કર્યું. આ ક્ષણોમાં આશીર્વાદ અને સંસ્કાર પ્રેરણા અદ્ભુત સંગમ જોવા મળ્યો. પરિવાર સાથેનું સન્માન ઐતિહાસિક પ્રસંગે અશોક બાપુ દેવમોરારી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તેમની દીકરી એક ડોક્ટર છે, સાથે બિઝનેસ ક્ષેત્રે જોડાયેલા છે. બંને પિતાની સેવા અને સાધના ભર્યા જીવન પર ગૌરવ વ્યક્ત કર્યું અને પરિવાર સાથે થયેલો સન્માન સમારોહ કાર્યક્રમ વધુ ભાવનાત્મક અને ગૌરવભર યાદગાર બની આવે છે. સાધુ સમાજ સંદેશ રામાનંદી સાધુ સમાજ દ્વારા કાર્યક્રમ મારફતે સ્પષ્ટ શક્તિશાળી સંદેશ આપવામાં આવ્યો. જ્યારે સંન્યાસ અને સેવા સાથે ત્યારે સમાજ અને નવી દિશા અને નવી ઉર્જા મળે છે. સમાપનમાં સાવરકુંડલા રામાનંદી કન્યા છાત્રાલય ખાતે આયોજિત આ સમારોહ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સંસ્કાર, સેવા, સંન્યાસ, સમિતિ, ઐતિહાસિક શાસન, અશોક બાપુ દેવમોરારી સાયકલ ભારત યાત્રા આવનારી પેઢીને ધર્મ, દેશભક્તિ અને માનવતાનો માર્ગ આગળ વધતા સતત પ્રેરણા આપતી રહેશે. જય સનાતન ધર્મ, જય રામાનંદી સાધુ સમાજ, જય સિયારામ, સીતારામ.